टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કર્મીઓને લઈ મહેસૂલી કર્મીઓની હડતાળ, અરજદારો અટવાયા છે। વડોદરામાં મહેસૂલી કર્મીઓએ પડતર માંગોને લઈ એક દિવસથી માસ સીએલ પર ઉતરી ગયા છે, પરંતુ સરકારી બાબુઓના વિરોધના પગલે જિલ્લાના 13 જનસેવા કેન્દ્રો બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહેસૂલી કર્મચારીઓ મુખ્ય 5 માંગોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે, જેમાં પ્રી સર્વિસ પરીક્ષાનું પરિણામ તાત્કાલિક જાહેર કરવા માંગ કરવામાં આવી છે। સાથે જ 2015ના ક્લાર્કોને પ્રમોશન આપવા અને જિલ્લા ફેરબદલી કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહેસૂલી કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને તેના પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી। જો કે રજૂઆત પૂર્ણ નહીં થતા હવે આજે માસ સીએલ પર ઉતરવાનો વારો આવે છે। સંગઠનના કેટલાક આગેવાનો હાજર છે, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, આજે માસ સીએલ પર ઉતરવાની ફરજ પડી છે, કારણ શું છે? ટોટલ ઘણા સમયથી અમારે 4 મુદ્દા માટે અમે સરકારમાં રજૂઆત કરેલ છે। પહેલી કે 2015ના ક્લાર્કોને પ્રમોશન આપે, બીજું નાયબ મામલતદાર સંવર્ગની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે, ત્રીજું કે અમારા જે 27 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કર દેવામાં આવી હતી તેઓને પુનઃ મૂળ મહેકમે પરત કરે, અને ચોથું કે બધું શું કે અમારી જે બદલી થાય છે જિલ્લા ફેરબદલી તે અમોને કહીને અને અમારે પ્રમાણે કરીએ આપે। બિલકુલ બદલીઓની વાત છે, સાથે સાથે એક પોસ્ટર લઈને આપ ઊભા છો કે મહેસૂલી કર્મીઓનું શોષણ બંધ કરો। શોષણ કયા પ્રકારથી થઈ રહ્યું છે, જેના કારણે આપ લોકો દ્વારા આ પ્રકારના સૂત્રોચ્ચાર કરવા પડે છે? આમાં એવું છે કે જે જિલ્લા ફેરબદલીની માગણી જે અરજી દ્વારા કરવામાં આવી હોય તો એ કર્મચારીઓની જિલ્લા ફેરબદલી થઈ નથી અને એ પોતાના વતનથી ઘણા દૂર છે। હવે જ્યારે અચાનક અત્યારે 27 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી થઈ છે તો એવી જે પડતર અરજીઓના કારણે જે બદલી જિલ્લા ફેરની બાકી છે એ બદલીઓ કરાવવામાં આવે। બિલકુલ બદલીઓ કરાવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। હજુ પણ કેટલાક કર્મચારીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આપના દ્વારા માસ સીએલનું ઓપ્શન પસંદ કરવામાં આવ્યું છે, આનાથી સરકારની આંખો ખુલશે, તમારી જે માગણીઓ છે તે પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે? મહેસૂલી કર્મચારીઓ સરકાર સાથે સીધા જોડાયેલા છે અને અમે સરકારી કર્મચારીએ છીએ, તો અમે હડતાલની પદ્ધતિ મુજબ ભલે આજે માસ સીએલ કરીએ, પણ અમે એવું આશા રાખીએ કે અમારી આ માસ સીએલના કારણે સરકાર અમારા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવે। હકારાત્મક નિકાલ લાવવાની વાત કરી રહ્યા છો, પરંતુ આપના દ્વારા જે રીતે માસ સીએલ પર ઉતર્યા છો, અરજદારો અનેક જે રોજિંદા આવતા હોય એ લોકો પણ મુશ્કેલીમાં મુકાશે। મહેસૂલી કર્મચારીઓ સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી પોતાના સ્વાસ્થ્ય અને સમયની ચિંતા કર્યા સિવાય કચેરીઓમાં કામ કરે છે અને અરજદારોને મહત્તમ એનો કામ કરી શકાય એવા પ્રયત્નો કરે છે। એના મહેસૂલી કર્મચારીઓના પોતાના પ્રશ્નો માટે સરકારમાં સતત રજૂઆત કરવામાં આવે છે, છતાં 8 વર્ષ સુધી સિનિયોરિટી યાદી જેવી બાબતો પ્રસિદ્ધ ના થાય, જેમાં સરકારની સૂચનાઓ છે કે તમારે દર વર્ષે પ્રસિદ્ધ કરવાની, તો આવા કિસ્સાઓમાં અમારી રજૂઆતો ધ્યાને ના લેવાય, એટલે હવે અમારી પાસે આ માસ સીએલ પર જવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી રહ્યો। બિલકુલ આપના દ્વારા માસ સીએલ પર જવામાં આવ્યું છે, પરંતુ જો આપના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી પગલાં કયા પ્રકારના રહેશે? તો જે મહેસૂલ પરિવાર મહામંડળ દ્વારા જે આયોજિત કરવામાં આવશે તો હડતાળ પણ નક્કી કરવામાં આવશે એવું છે બધું આગળ છે। બિલકુલ ઉગ્ર આંદોલનની જરૂરિયાત લાગી રહી છે કે આપની માગણીઓ પૂર્ણ નહીં થતા ઉગ્ર આંદોલન તરફ વળવું પડશે? મહેસૂલી મંડળ જે સૂચના આવે એ રીતે અમે કર્મચારીઓ દરેકમાં જોડાવાના છીએ અને એ રીતે આગામી સૂચના પ્રમાણે આગળનું કામ। બિલકુલ, તો જે રીતે પોતાના પડતર પ્રશ્નોને લઈને માગણીઓ કરી રહ્યા છે, તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં હડતાળ પર ઉતરવાની પણ ચીમકી જે કર્મચારીઓ છે તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।